હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિવાળા લોકો કે જેમના નામ ન અને ય પરથી શરૂ થાય છે. તો એમનું 10 મેથી 16 મે સુધીનું વીક કેવું જશે તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો વૃશ્ચિક રાશિવાળા લોકોનું 10 મેથી 16 મે સુધીનું ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે. હેલ્થ કેવી રહેશે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે 4 ઓફ સ્વોર્ડ, મતલબ કે તમે સરેન્ડર મોડમાં દેખાઈ રહ્યા છો. ભગવાનને વિનંતી કરતા દેખાઈ રહ્યા છો કે પ્લીઝ તમે કોઈ સિચ્યુએશનમાં છો તો એમાંથી તમને બહાર કાઢી લે એવી વિનંતી કરતા મને દેખાઈ રહ્યા છો. તમારી હેલ્થ સારી નથી તો તમે હેલ્થ માટે માનતા દેખાઈ રહ્યા છો, એવી એનર્જી આવી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી છે. જે લોકો સિંગલ છે એમની લાઈફમાં ખૂબ જ સારી વ્યક્તિની એન્ટ્રી થવા જઈ રહી છે. ખૂબ જ સારી વ્યક્તિની એન્ટ્રી થવા જઈ રહી છે. આ એમ્પ્રેસ છે, આ ચેરિયટ છે. મતલબ કે અત્યાર સુધી તમે જે જગલિંગ મોડમાં હતા કે આને ચૂઝ કરું કે આને ચૂઝ કરું, તો મનમાં ક્લેરિટી આવતી મને દેખાઈ રહી છે. નેક્સ્ટ વીકમાં કોઈના સગાઈ લગ્ન નક્કી થઈ શકે છે, ગુડ ન્યૂઝ મળી શકે છે, ન્યૂ પર્સનની તમારી લાઈફમાં એન્ટ્રી થઈ શકે છે. અને જે ન્યૂ પર્સન હશે એ બેસ્ટ હશે, તમારા માટે બેસ્ટ હશે. એ વ્યક્તિ જરૂરથી એમાં આગળ વધજો. જે લોકો મેરિડ છે એ લોકોમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારી લાઈફને ફૂલ્લી એન્જોય કરતા મને દેખાઈ રહ્યા છો. તમારી પાસે બધું જ છે. તમે તમારો પડ્યો બોલ ઝીલે એવી વ્યક્તિઓ તમારી આજુબાજુમાં છે. તમારી પાસે તમારું પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે સારું, તમારા રિલેટિવ સપોર્ટિવ છે, તમારું ફ્રેન્ડ સર્કલ ખૂબ જ સારું છે અને તમે ખૂબ જ સરસ રીતે તમારી લાઈફ જીવતા મને દેખાઈ રહ્યા છો. લાઈફને એન્જોય કરતા મને દેખાઈ રહ્યા છો. બંને કાર્ડ ખૂબ જ પોઝિટિવ છે. નેક્સ્ટ વીક મને તમે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. તમારી લાઈફને તમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી આવી છે. તો આ એનર્જીને 555 લખી કમેન્ટમાં 555 લખીને આ ફેમિલી લાઈફ, લવ લાઈફમાં જે બહુ મોસ્ટ પોઝિટિવ એનર્જી આવી છે એને જરૂરથી ક્લેમ કરજો. 555 લખીને કમેન્ટ બોક્સમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે 8-9 દિવસ તમારી હેલ્થ નરમ ગરમ રહી શકે છે, પણ ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે. તો તમને આ સ્થિતિમાંથી ભગવાન જરૂરથી ઉગારી લેશે, બહાર કાઢી લેશે, હેમખેમ બહાર લઈ આવશે અને તમારા પર ડિવાઇન બ્લેસિંગ્સ પણ આવી રહ્યા છે. અઢળક તમારા પર આશીર્વાદ ભગવાન વરસાવી રહ્યા છે. તો ચિંતાની જરૂર નથી, પણ તમે જે કાંઈ પણ તમારા હેલ્થમાં તમે તમારી હેલ્થ પર પૂરું ધ્યાન આપતા નથી, હેલ્થને સારી કરવા માટે કોઈ પગલાં જ લેતા નથી, તો દર વખતે ભગવાનનો એક મેસેજ આવી રહ્યો છે કે દર વખતે એ તમને બચાવી લેશે એવું બનશે નહીં. તો જાગી જાઓ અને તમારા સારી હેલ્થ માટે પગલાં ભરવા એ તમારા પોતાના હાથની વાત છે. તો એના માટે પગલાં ભરો. દર વખતે તમને સેકન્ડ ચાન્સ મળશે નહીં એવું મને રીડિંગ આવી રહ્યું છે આ વખતે. હેલ્થમાં, ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે અચાનક તમને ક્યાંકથી તમારા પર અઢળક ધનની વર્ષા થઈ શકે છે. ડિવાઇન બ્લેસિંગ્સ પણ આવી ગયા છે. ભગવાન તમારા પર અઢળક ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને તમે મને કિંગની પોઝિશનમાં આવતા દેખાઈ રહ્યા છો. ફાઇનાન્સની એનર્જી ખૂબ જ સારી છે અને 666 લખીને જરૂરથી ક્લેમ કરજો. તમે પાવરમાં આવતા દેખાઈ રહ્યા છો. તમારી બધી જ ફાઇનાન્સને લગતી જે કાંઈ પણ તમે ઈચ્છાઓ તમારી હતી એ હવે બધી પૂરી થવા જઈ રહી છે. ખૂબ જ સારી એનર્જી છે. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે, વૃશ્ચિક રાશિવાળા વ્યુઅર્સ માટે. રિસેપ્ટિવિટી મોડમાં રહેજો. ભગવાન જે કાંઈ પણ આપી રહ્યા છે એને રિસેપ્ટિવિટીના મોડમાં રહીને બધું રિસીવ કરજો. ઇનોસન્સ, તમારો જે નેચર છે એ ખૂબ જ બાળક જેવો છે. ઇનોસન્ટ છો તમે, પ્યોર સોલ છો.
એટલા માટે જ તમારા પર ડિવાઇન બ્લેસિંગ્સ આવી રહ્યા છે, કારણ કે તમે પ્યોર સોલ છો. તમારામાં પોલિટિક્સ છે જ નહીં, તમારો નેચર પોલિટિક્સવાળો છે જ નહીં, તમે ખૂબ જ પ્યોર સોલ છો. તો ખૂબ જ સારી એનર્જી આવી છે. તમારી સાથે જે કંઈ પણ થશે એ સારું જ થશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જો તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો મારા વિડીયો જુએ છે. તમને ગમતો હોય કંઈ મારો વિડીયો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તો પ્લીઝ લાઇક કરો વિડીયોને. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગતું હોય કે આને આ કામની વસ્તુ છે, આમાંથી આ વ્યક્તિને આ શીખવા મળશે તો એમને શેર કરો મારો વિડીયો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે નવા કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવો. હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારી કમેન્ટને જરૂરથી ઇન્ક્લુડ કરીશ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.